નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રઘુ રમકડુંની બનેલી સત્ય ઘટના વિશે। બાળકોને ગમતો શિક્ષક। રમકડું તો નિર્જીવ હોય છે, પરંતુ નિર્જીવ વ્યક્તિમાં પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે। પરંતુ આ વાર્તા છે હસતા, હસાવતા, ખેલતા, કૂદતા, સાંભળતા, સંભળાવતા, રડતા તો ક્યારેક રડાવતા, સૌના હૃદયમાં પરોપકારની ભાવના ભરતા અને સદાય દરેક વિકટ પરિસ્થિતિમાં મુખે સ્નેહની સુગંધ પ્રસરાવતા રાઘવ કટકિયાની ઉર્ફે રઘુ રમકડાની બે ભાઈ, બે બહેન, માતા પિતા અને ઘરડા બા એમ નાના મોટા 7 જણાનો ટક રળીને ટકનો ખાય તેવો સંતોપીલો પરિવાર। માતા પિતા માટી ખોદી ઈંટો પાડવાનું કામ કરે। ચોમાસાની રમતમાં કામ બંધ હોય તેથી રઘુ એ સમયે પોતાના વતન અમરેલી જિલ્લાના સમૃદ્ધ સાજિયાવદર ગામમાં ભણે અને પછી ફરી પાછો શિયાળો કે ઉનાળો આવે એટલે માતા પિતા જે ગામમાં માટી કામ કરે તે ગામની સરકારી શાળામાં ભણે। સાજિયાવદર એટલે કે ગીર, ઇંગોરાળા, માણેકવાડા, કાતરોડી, દેવરાજિયા, તોરણિયા અને જુનાગઢ જિલ્લાનું ખડિયા આવા કેટલી સીમના પાણી પી પી 7મું ધોરણ પૂર્ણ થયું। ધોરણ 8માં આવ્યા પછી રઘુની જવાબદારી ઘરડાબાઈ સંભાળી। પોતાની પાસે રાખીને રઘુને ધોરણ 12 સુધી ભણાવ્યો। રઘુને આગળ ભણાવવા બંને બહેનોએ માતા પિતા સાથે રહીને મજૂરી કરી, તેથી બંને બહેનોનું યોગદાન પણ શિરોમાન્ય રહ્યું। રઘુએ ધોરણ 12 75% સાથે પાસ કર્યું। પોતાને માટી ખોદવાનું કાર્ય નહોતું કરવું, પણ પૈસા કમાતા કમાતા બાળકો માટે કંઈક સારું કરવું હતું। તેથી બાળકોની નજીક રહેવા માટે રઘુએ પીટીસી પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ કરી શિક્ષક બનવાનું નક્કી કર્યું। દરેક કોલેજમાં તપાસ કરી તો એડમિશન તો મળે તેમ હતું ને, પરંતુ ડોનેશન સાથે એ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં। પરિવારની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નહોતી કે આગળ હજારો રૂપિયા ભાંગીને એ પીટીસી કરી શકાય, તેથી સરકારી કોલેજમાં પ્રવેશ મળે તે માટે ધોરણ 12 પછી 1 વર્ષનો અંતરાળ લીધો। એના પછીના વર્ષે પણ મેળ ના પડ્યો। એ વર્ષોમાં પોતે પરિવારથી વિખૂટા પડ્યા અને ગારિયાદાર હીરા શીખી કર્ણભૂમિ સુરત હીરા ઘસવા આવ્યા। 2006માં સુરતમાં પૂર આવેલું। એ સ્થિતિમાં ખૂબ મંદી આવી। દરેક ધંધાઓ મૂળથી પડી ભાંગ્યા હતા। એ મંદીનો સામનો કરવા રઘુ અક્ષમ બન્યો। પોતાનું પણ નહોતું થતું તો પરિવારને આર્થિક સહકાર કેમ આપવો એ વિડંબણમાં રઘુનો જીવ મૂંઝાયા કરતો। આખરે નક્કી કર્યું કે પોતે ફરી પોતાના માદર વતન ચાલ્યો જશે અને ફરી ભણશે અને પોતાનું ભવિષ્ય પોતાની જાતે ઉજાળશે। એ મંદી રઘુના જીવનનો મુખ્ય વળાંક બની ગઈ। જો મંદી ના આવ્યું હોત તો રઘુ આજે બાળકોનું પ્રિય રમકડું ના બની શક્યો હોત। રઘુ પોતાના વતન સાજિયાવદર આવ્યો। રઘુની ભણતર પ્રત્યેની ખેવના જોઈને પિતાએ વ્યાજના પૈસા ભેગા કર્યા અને અંતે તરવડા ગુરુકુળમાં પ્રવેશ લીધો। બીજા વર્ષે રઘુના ઘરની પરિસ્થિતિની સંસ્થાને જાણ થતાં સંસ્થાએ ઘણો આર્થિક સહયોગ કર્યો, જેથી રઘુ 85% સાથે પીટીસી પૂર્ણ કરીને શિક્ષક બની શક્યો। માત્ર 2500ના બાંધ્યા પગારમાં રઘુ પરિવાર સાથે રહીને અપડાઉન કરીને ગુરુકુળમાં 5 વર્ષ સેવા આપી। એ સમયે સરકારી ભરતી આવી। રઘુ 1-2 ટ્રાય પછી સારા ગુણો સાથે પાસ થયો અને દ્વારકાના નાથે તેડાવ્યો। સરકારી ઓર્ડર મુજબ રઘુ પરિવારથી દૂર થયો। દ્વારકામાં રહીને દ્વારકાધીશના આદેશથી ઘણાએ ગોવાળિયાઓને ભણાવ્યા। ફરી અંતરિયાળ ગામમાં સરકારી શિક્ષકની ભરતી આવી અને રઘુએ ફરી તેમાં ઝંપલાવ્યું। ભગવાન પણ ઈચ્છતો હશે કે જે રઘુ જે જિલ્લાનો રહેવાસી છે એ જ જિલ્લાને છેવાડે આવેલા અંતરિયાળ ગામના બાળકોને તેની સેવા પીરશે। રઘુ 2015માં દ્વારકામાં રાજીનામું ધરી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના અંતરિયાળ એવા મિતિયાળા ગામમાં સરકારી શિક્ષક તરીકે સેવા આપતો થયો। મૂળ 7,800 પગાર, તેમાંથી પોતાનો અને પરિવારનો ખર્ચ ઉઠાવવાનો। અધૂરામાં પૂરું બાકી હતું તો રઘુના પિતાને વગર વ્યસને મુખનું કેન્સર આવ્યું। રઘુ પાય ફૂંકી ફૂંકીને વાપરતો। 8થી વધુ કિલોમીટર થેરાપીના ડોઝ અને શેક પછી પિતાની હાલત તંદુરસ્ત થઈ। શાળાની ચાલુ નોકરી દરમિયાન પોતે એ પિતાની સેવા પણ ભૂલ્યો ન હતો। શનિવારની રાત્રે પિતાને અમદાવાદ લઈ જતો અને રવિવારે આખો દી સારવાર થયા બાદ રાત્રે જ બસમાં નીકળી જતો।
અને ફરી કલાકે મોડું કર્યા વિના રઘુ સોમવારે 10ના ટકોરે શાળાએ પહોંચી જતો. હજુ તો પિતાની એક બીમારીમાંથી પૈસાનો થોડો બચાવ થાય એ પહેલા તો પોતાના દીકરા નક્ષની પેશાબની નળી બંધ હોવાથી તેના તાત્કાલિક ઓપરેશનનો ખર્ચ ઉઠાવવા તૈયાર થવું પડ્યું. મર્યાદિત આવક વચ્ચે અમર્યાદિત જવાબદારીઓ હતી, છતાંય પોતે પોતાના પગારમાંથી વાર્ષિક 1500 જેટલી રકમ બાળકોને પ્રોત્સાહન આપવા વાપરતો. રઘુ માં ભૂલાવે એવો માસ્તર હતો. પોતે ગરીબી જોઈને આવ્યો હતો, તેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવતો. પુસ્તકનું જ્ઞાન પોતે પ્રેક્ટિકલ કરી સમજાવતો. ગણિતનો શિક્ષક હતો, તેથી બાળકોને એકડા, સરવાળા, બાદબાકી અને ભાગાકાર, ગુણાકાર પોતે પૈસા ખર્ચીને ભૂંગળા, શાકભાજી વગેરે લઈ આવતો અને હાથ પકડીને શીખવતો. તેના હાથનો પ્રેમાળ સ્પર્શ બાળકોને શીખવા મજબૂર કરી દેતો. મિતિયાળા ગામમાં 400થી વધુ બાળકો ભણે છે. પોતાના જન્મદિવસે અન્યોની ભેટ ના સ્વીકારતા પોતે સામેથી માટીનો બચત ગલ્લો ભેટ આપી બાળકોને નાનેથી જ બચત કરતા શીખવતો. બાળકોએ કરેલી તે બચતમાંથી 2-4 વર્ષે કોઈ સાયકલ ખરીદતું તો કોઈ સોનાની બુટી, કોઈ બેંકમાં જમા કરાવતું તો કોઈ દેશ સેવાર્થે મૂડી વાપરતું. ભણતરની સાથે સાથે જીવન ઘડતરના પાઠો પણ શીખવે છે. પોતાના માથાના વાળમાં ચોટલીઓ વાળી રઘુ બાળકોને એકડા શીખવે છે, જેથી બાળકોને શાળાથી ડર નથી લાગતો. ઉલટાનું રવિવારે પણ ઘરે નથી ગમતું. પોતાને આવી બાળકો પ્રત્યેની નિસ્વાર્થ નિષ્ઠા અને પ્રેમ જોઈને ઘણા શ્રીમંતો રઘુને બાળકો માટે વાપરવા ધનરાશિ આપે છે, જેમાંથી રઘુ આવા અંતરિયાળ વિસ્તારના બાળકોને સ્ટ્રોબેરી, જાંબુ, દ્રાક્ષ કે પછી આઈસ્ક્રીમનો સ્વાદ ચખાડે છે અને શિયાળે જરૂરિયાતમંદોને ધાબળા આપી શરીરને હૂંફ પીરસે છે. સરકારી નોકરીમાં લાગેલી વ્યક્તિ પોતાનો સ્વાર્થ પહેલા વિચારે છે, જ્યારે રઘુ બાળકોનું જીવન કેમ સુધરે, બાળકોને કેમ ખુશી મળે તે માટે કાર્યરત રહે છે. રઘુએ સરકારી શાળાનો નકશો બદલી નાખ્યો છે, જેથી અનેક ખાનગી શાળાના વિદ્યાર્થીઓના મન પણ ડગ્યા છે અને તેઓને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. પ્રકૃતિ પ્રેમી રઘુએ શાળાના વિશાળ પટાંગણમાં અનેક ઔષધિઓ અને વૃક્ષો વાવ્યા છે અને બાળકો માટે શાકભાજી વાવ્યા છે. 2 વર્ષ અગાઉ જ્યારે વિશ્વ કોરોનાની માયાજાળમાં સપડાયું ત્યારે શાળાઓ બંધ થઈ ગયેલી. પોતે આડકતરી નજરે જોયું તો બાળકો માતા પિતા સાથે ખેતી કામ કરતા, તો કોઈ ગાય ભેંસ કે ગાડર બકરા ચરાવવા લાગ્યા. બાળકો શિક્ષણથી દૂર થઈ જશે એવો ડર સતત રઘુને લાગ્યા કરતો, પરંતુ શાળાઓ બંધ હોવાથી બાળકો શાળાએ આવી શકે તેમ નહોતા. ત્યારે પોતે વિચાર્યું કે બાળકો નથી આવી શકતા, પરંતુ પોતે તો જઈ શકે છે ને. પોતાની બાઇક ઉપર સ્વખર્ચે હરતી ફરતી શાળા એવું બોર્ડ મારી રઘુ બાળકોના ભાવિને ઉજાગર કરવા મોઢે માસ્ક પહેરીને નીકળી પડ્યો. આસપાસના વિસ્તારમાં પોતે ઘેર ઘેર જઈને બાળકોને ક્યાંક ફળિયામાં તો ક્યાંક નેવા હેઠે, ક્યાંક તડકે તો ક્યાંક ટાઢા લીમડાના છાંયે, ક્યાંક ઓસરીએ તો ક્યાંક ઊભા ઊભા એમ અનેકવિધ વિષયો, અનેકવિધ પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ સાથે ભણાવતો. જે બાળકોને શાળાએ જવું નહોતું ગમતું તે બાળકો આ રમકડાની રાહ જોતા. પોતાની પાસે ઘણા એવા બાળકો પણ ભણતા કે જેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. રઘુ નાનપ અનુભવ્યા વગર એવા બાળકોને માથા ધોઈને વાળ કાપી આપતો, તો કોઈને ચપ્પલ સાંધી આપતો, કોઈને ઘસી ઘસીને તેલ નાખી આપતો, તો કોઈના ફાટેલા કપડાને થીંગડું મારી આપતો. આવા કાર્યોમાં પોતે નિજાનંદ માણતો. ધીરે ધીરે સોશિયલ મીડિયા થકી રઘુ અન્ય બાળકોના જીવનનો પણ હીરો બની ગયો. રઘુના સુકાર્યોની સુગંધ ચોમેર પ્રસારવા લાગી. દૂર દૂરથી લોકો આ રમકડાને મળવા આવતા અને અન્ય શાળાઓમાં પણ બાળક કેવી રીતે પુસ્તકને પોતાનો મિત્ર બનાવે તે વિષય ઉપર ચર્ચા કરવા બોલાવતા. રઘુને આ કાર્ય કરીને ખૂબ જ આનંદ મળતો. અનેકવિધ પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ થકી રઘુ 2000થી વધુ પ્રવૃત્તિઓ કરી શક્યો અને અનેક ઇનોવેટિવ કાર્નિવલમાં પોતે પોતાની પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરતો. તેને જોઈને પોતાના શરીર ઉપર
ચામડીના 7ને બદલે 14 સ્તર થઈ ગયેલા. શિક્ષકોને શરમ આવતી. 35 વર્ષીય રઘુ આજે દરેક બાળકનો મિત્ર અને સાથે સાથે પ્રેરક બળ બન્યો છે. તેના કાર્યોની નોંધ અનેક ચેનલોએ, દૂરદર્શને અને અનેક ન્યૂઝપેપરે લીધી છે. બાળક સાથે બાળક બનીને જીવતો આ જીવ સાચા અર્થમાં જીવંત રમકડું બન્યો છે. ક્યારેક બાળકો સાથે અભિનય કરતો હતો, ક્યારેક કોઈ સીમને સીમાડે જઈ બાળકોને રમતો રમાડતો. પોતાની નોકરી અને બાળકોને ગમતું કાર્ય કરવામાં તે પોતે લોહી રેડી દેતો. પોતાના જીવનમાં ખૂબ ગરીબાઈ જોયેલી. દર રવિવારે દાડી કરીને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ લીધેલી. માટે આજે બાળકોને એ વસ્તુઓ આપતા સહર્ષ ગર્વ અને આનંદ અનુભવે છે. પોતે બનાવેલી પ્રવૃત્તિઓની નોંધ તાલુકાથી લઈને રાજ્ય કક્ષાએ લેવાય છે અને રાજ્યની ઘણી બધી શાળાઓ આજે તેની પ્રવૃત્તિઓ બાળકોને કરાવતી થઈ છે. વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને નીચે આપેલ મુજબ દરેક ક્ષેત્રમાં એમને સન્માન મળેલ છે. ઇનોવેટિવ શિક્ષક તરીકે રાજ્ય કક્ષાએ સ્થાન. બીજું, IIM અમદાવાદ સંસ્થામાં સન્માન. ત્રીજું, પ્રતિભાશાળી શિક્ષક તરીકે રાજ્ય કક્ષાએ IAS ડોક્ટર વિનોદ રાવ સાહેબ દ્વારા પ્રમાણપત્ર. ચોથું, કોરોના સમયમાં બાળકોને હરતી ફરતી શાળા ચાલુ કરીને તેની નોંધ દરેક ન્યૂઝમાં જાહેરાત. છઠ્ઠું, AAM અમદાવાદ બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ. 6, બાયસેક ગાંધીનગર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ એક્ટિવિટી શૂટિંગ. શૈલેષ સકપરિયા સાહેબ દ્વારા તેમના પુસ્તક પ્રેરણાના પારિજાતમાં આર્ટિકલ. 8મું, જલસા કરાવે જયંતિલાલ ફેસબુક પેજ દરેક પ્રવૃત્તિના વિડીયો સાથે લીધેલી નોંધ. અંકિતા મુલાણી લિખિત 3 દાયકાની જિંદગી પુસ્તકમાં 75 સત્ય વાર્તાઓમાં વાર્તા સ્વરૂપે સ્થાન. તેમજ તાલુકા, જિલ્લા, રાજ્ય અને નેશનલ કક્ષાએ બેસ્ટ એક્ટિવિટી માટે સન્માનિત થયેલ છે. BBC ન્યૂઝ, GTV ન્યૂઝ, ડીડી ગિરનાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યૂઝ ગુજરાત, TV9 ન્યૂઝ, સહેજ, ન્યૂઝ ગુજરાતી, હિવેલા 72, ન્યૂઝ હન્ટ, ધ બેટર ઇન્ડિયા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં વગેરે જેવા માધ્યમમાં દરેક એક્ટિવિટીની આ વિશેષ શિક્ષકની સામેથી નોંધ લેવાઈ છે. પોતે માત્ર બાળકો માટે જ ઉપયોગી નથી બન્યો. લોકડાઉન સમયે સૌના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી થઈ ગયેલી. તેવા સમયે મિત્રો સાથે ગીરના જંગલમાં ખેડીને ગળો એટલે કે એક ઔષધિ ભેગી કરી નાના નાના ટુકડા કરી પેક કરીને શહેરમાં વસતા જાણ્યા અજાણ્યા લાખો લોકોના ઘર સુધી નિઃશુલ્ક કુરિયર, ટ્રાવેલ્સ કે પછી અન્ય કોઈ માધ્યમ થકી પહોંચતી કરી છે. સેવા અને સહકારનો ભેખ લઈને નીકળી પડેલો આ જીવ લાખો લોકોના હસતા ખેલતા જીવનનું કારણ બન્યો છે. જે આજે પણ રાજુલામાં 2 રૂમ રસોડાના વાડાના મકાનમાં અન્ય કોઈ વિશેષ સગવડતા વિના જ રહે છે. પત્ની ઉષાબેનનો પણ રઘુના સેવાકીય જીવનમાં મોટો સિંહ ફાળો રહ્યો છે. રઘુના ઘરે ફ્રીજ અને LCD ટીવી છેલ્લા 6 મહિનાથી આવ્યું. આર્થિક અગવડતાઓ વચ્ચે ઉષાબેન તરફથી મળેલો સાથ અને સહકાર થકી રઘુ પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માને છે. વર્ષની 3 જોડીમાં ચલાવી લેતું આ દંપતી અવિરત નિસ્વાર્થ ભાવે બાળ કલ્યાણ માટે ઘસાય છે. આજે રઘુ તાજેતરના પગાર પંચ મુજબ આવક મેળવે છે. મેં એકવાર તેને પૂછેલું, હવે તો રઘુભાઈ તમારી આવક વધી છે તો ફળીએ મોટી ગાડી લઈને આવજો. ત્યારે તેમણે મને જે વાત કહી તે હૃદયને સ્પર્શી ગઈ. તેમણે કહેલું કે મા બાપે ખૂબ ભેગ દીધો છે મારી પાછળ. પહેલા તેની દેશી નળિયામાંથી સ્લેબવાળા મકાનમાં રહેતા કરવા છે. ગાડી તો નિરાતે લેવાશે. ઉત્તમ લેખક, ઉત્તમ અભિનયકારક, ઉત્તમ ગાયક, ઉત્તમ શિક્ષક, ઉત્તમ પતિ, ઉત્તમ પિતા, ઉત્તમ પુત્ર, ઉત્તમ ભાઈ અને ઉત્તમ મિત્રનો જો એવોર્ડ જાહેર થાય તો તે બધા જ એવોર્ડ રઘુને જ ખપે તેવું બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે. જાફરાબાદ તાલુકાના એ મિતિયાળા ગામ બાજુ જવાનું થાય તો રઘુની પ્રત્યક્ષ મુલાકાત કરજો. તે જીવ સાચા અર્થે બાળકોનું રમકડું બન્યો છે તે ચોક્કસ અનુભવાશે. રઘુના આવા સત્કાર્યો ભર્યું જીવન જોઈને બાળપણમાં હોંશે હોંશે ગાતી એક મીઠું બાળગીત યાદ આવે
કે કૃષ્ણ નાના હતા દૂધ પીતા હતા, બેન રઘુ માખણ ખવડાવે બાલ મંદિરમાં. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.